તો બીજી તરફ વડોદરામાં મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે। સંજય ડાયા પરમારે પોલીસ સ્ટેશનમાં ફિનાઇલ પીધાનો બનાવ ફરિયાદ ન નોંધાતા અને પોલીસ દ્વારા ધમકી અપાઈ હોવાનો આરોપ લાગ્યો છે। દારૂ પીતા પકડાયેલા ઇસમોને જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ પોલીસે ડરાવી ફિનાઇલ પીવા ઉશ્કેર્યો હોવાનું ફરિયાદીનું કહેવું છે। એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ માર માર્યાનો આરોપ લગાવાયો છે। ફરિયાદીએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી સીસીટીવી તપાસની માંગ કરી છે। શું બનાવ બન્યો હતો અને ક્યારનો બનાવ છે? આ 26 તારીખનો બનાવ છે। એ લોકોને 26 તારીખે પકડ્યા હતા। એ લોકોને ખબર નહીં મને, એ લોકોને દારૂ પીતા ત્યાં આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા। મેં ત્યાં આગળ ઊભો હતો, એમાં કોઈને પેલા સાહેબને અહીંયા આગળ ધારા સાહેબ કે એવું કરીને ત્યાં અહીંયા આગળના મક્કરપુરાના એમને બાતમી આલી હશે તો પેલા લોકોને પકડ્યા તો મને કે ડેડા ભંગ્યા તે પકડાયા। એવી રીતના મને 28 તારીખે એ લોકોએ માર્યો અને પછી મારી પાછળ દોડ્યા, ત્યાં આગળ મને માર્યો। સુસન પર પેલું અંદર છે ને જંગલ, ત્યાં આગળ મને માર્યો અને પછી વડાપાવ વાળાને જઈને કહે છે પેલો ભંગ્યો કઈ ગયો, ડેડો ભંગ્યો કઈ ગયો બોલે। આવી રીતના મને ફોરે છે એ 3 જણા, રાકેશ ચૌધરી ને એના। કાલે તમે શું કર્યું? કાલે મેં પોલીસ ચોકી મને બોલાવ્યો તો મેં પોલીસ ચોકી ગયો તો પોલીસ ચોકીમાં પેલા સાહેબ મને કહે કે તને ડેડા ભંગ્યા બોલતો તો બોલે તારે એફઆઈ। મેં કીધું હા મને ડેડા ભંગ્યા, તો બોલે તારી જાત છે તો તને ડેડા ભંગ્યા બોલશે તો તને શું થવાનું છે એમાં? બોલે તારી જાત છે તો ચાલશે, બોલે ડેડા ભંગ્યા છે તો હું થઈ ગયું કે તું મારી અમે પીને બતાય ફ્રી નહીં। બોલે લઈને આવ્યો છે, આ લોકો ખાલી નાટકો કરે, કોઈ પીન ના બતાડે તો મને કઈ પીન બતાવી તો મેં તો એમની સામે કમ કે એમ બી મરી જાઉં, મને ન્યાય જોવે છે, બાકી મેં મરી જઈશ। તમારું નામ શું? સંજય ડાયાભાઈ પરમાર।